સુરતમાં બીજા દિવસે પણ ખાડી પૂર યથાવત છે। સારોલી ગામમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા। સારોલી પોલીસ સ્ટેશન આરોગ્ય કેન્દ્ર જળમગ્ન થયું। ખાડીના પાણી ફરી વળતા અનેક વાહનો ડૂબ્યા છે। પૂરને કારણે સારોલી વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ફરી વળતા લોકોને પણ હાલાકી પડી। જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ તેઓ ઘરની બહાર ન નીકળી શક્યા। બીજા દિવસે પણ ખાડી પૂર યથાવત છે। સુરતમાં સારોલીના દ્રશ્યો સામે આવ્યા। લગભગ અડધો વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા। સારોલી પોલીસ સ્ટેશન આરોગ્ય કેન્દ્રના દ્રશ્યો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। TV13 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર। નવસારી અને વલસાડ બાદ દક્ષિણ ગુજરાતમાં સુરતની પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા કે જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું અથવા તો તે વિસ્તારમાંથી બહાર નીકળવું પણ ખૂબ અઘરું થઈ રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી દિવેશ, સારોલીની જે સ્થિતિ છે તે અનુસાર અનુમાન લગાવી શકાય કે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ લોકોને કેટલી હાલાકી પડી હશે। શું વિગતો, પાણી ઓસર્યા કે કેમ? બિલકુલ, આજે સુરતમાં જે પ્રકારે બીજો દિવસ છે ને ખાડી પૂરની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના સારોલી વિસ્તારની વાત કરવામાં આવે તો હજુ પણ સારોલી ગામ અને તેની આસપાસના વિસ્તારોની અંદર હજુ પણ પાણી ભરાયું છે અને તેના જ કારણે લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખૂબ જ તાતી જરૂરિયાત ઊભી થઈ છે। કારણ કે જે પ્રકારે પાણી એક જ ટાઈમ તો આવી ગયું હતું અને તેના જ કારણે પીવાના પાણી અને દૂધ સહિતની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેને લેવા માટે થઈને ખાસ જરૂરિયાત ઊભી થઈ છે। અને હાલમાં જે પ્રકારે અલગ અલગ વિસ્તારોની અંદર જે સ્થાનિક લોકો, ફાયર વિભાગ તેમજ તંત્ર દ્વારા ફૂડ પેકેટ આપવાની તૈયારી બતાવવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ રાત્રિ દરમિયાન ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા। પરંતુ હાલ સારોલી વિસ્તારની સ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે। કારણ કે ત્યાંનું આરોગ્ય કેન્દ્ર જે છે તે પણ પાણીમાં ગરકાવ છે। સાથે સાથે લોકોના હજારો વાહનો જે છે તે પણ પાણીમાં ગરકાવ છે। એટલે એકંદરે ત્યાં બહાર જવું હોય તો પણ જઈ ન શકે કારણ કે તેમના વાહનો પાણીમાં ડૂબ્યા છે। સાથે સાથે લોકોને નીચે ઉતરે તો પણ પાણી જોવા મળે છે। એટલે એકંદરે સારોલીના લોકોની હાલત અત્યારે હાલ દયનીય જોવા મળી રહી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।